શું કામ તમે આવું કર્યું મમ્મી? શું કામ અમને એકલા મૂકીને જતા રહે? તમારા ગયા પછી એક પણ દિવસ એવો નથી ગયો, એક પણ મિનિટ એવી નથી ગઈ કે અમે તમને યાદ ન કર્યા હોય. મમ્મી પ્લીઝ પાછા આવી જાઓ ને. ની બેન તો આજે પણ મમ્મીનો ફોટો લઈને મારી પાછી રડી રહી છે. તો શું કરું ભાઈ? ભગવાને શું કામ આપણી સાથે આવું કર્યું? આપણે શું બગાડ્યું હતું એમનું? આપણી માને આપણી પાસેથી છીનવી લીધી. દામિની, જ્યારે આપણે બંને ભાઈ બહેન નાના હતા અને પપ્પા ગુજરી ગયા હતા એ સમયે તને યાદ છે મમ્મીએ જ આપણને સમજાવ્યું હતું કે જેવી આ દુનિયા છે ને એવી એક બીજી પણ દુનિયા છે. જે વ્યક્તિની જરૂર આ દુનિયામાં પડે છે એવી રીતે કદાચ બીજા લોકની દુનિયામાં પણ એ વ્યક્તિની જરૂર પડતી હશે. એટલા માટે જ પપ્પા આપણને છોડીને ગયા હતા. ભાઈ ત્યારે આપણે નાના હતા, આ વાત માની લેતા હતા, પણ હવે ખબર છે ને આપણને, હવે સમજણા થઈ ગયા છીએ. આપણે હવે મમ્મીને ક્યારેય નહીં જોઈ શકીએ. તો તું જ કે આવી રીતે બંને ભાઈ બહેન આખો દિવસ બેસીને રડ્યા કરીશું તો મમ્મી પાછા આવી જવાના છે. અરે કહેવાય છે કે માણસ મરે ને પછી એ આત્મા બનીને કદાચ આપણી આસપાસ ભટકતો રહેતો હોય. એવી રીતે મમ્મી પણ કદાચ તારી અને મારી નજીકમાં હશે તો મમ્મીને કેવું થતું હશે કે એમના ગયા પછી તું અને હું. દામિની, હસી પછી તમે અને માસી સમજાવો ને દામિનીને કે રડ્યા જ કરે છે જ્યારે હોય ત્યારે. નથી સરખી રીતે ભણવામાં ધ્યાન આપી શકતી કે નથી આ ઘરમાં કોઈ વસ્તુમાં ધ્યાન આપી શકતી. હા, બેટા જાણો છું જેની જનેતા આ દુનિયામાં ન હોય ને એની પરિસ્થિતિ બહુ જ ખરાબ હોય છે. મા બાપ વગરના દીકરાઓ ખૂબ ખૂબ હેરાન થતા હોય છે. બેટા દેવાંગ, તું તો મોટો ભાઈ છે, દામિનીને શું કામ રડવા દે છે આવી રીતના? પછી માને તો ને. અરે, જે વ્યક્તિ હવે હાજર નથી એની પાછળ સળિયા કરીને કંઈ મળવાનું નથી. પણ દામિની છે કે કોઈ કામ કરતી હોય ને તો પણ એને મમ્મી યાદ આવી જાય કે મમ્મી ભાઈ મને આમ કહેતા હતા, આવી રીતે મને આ કામ શીખવતા હતા. જુઓ ને અને ભાઈ બહેન એકલા જ છીએ, એકબીજાનો સહારો બનીને દિવસો કાઢી રહ્યા છીએ. પણ માસી કોઈક વાર તો મને પણ મારા મમ્મીની યાદ આવે ને તો રડાય જ જાય છે. બેટા તું જો તારા જીવનમાં ભાંગી પડીશ તો દામિનીને કોણ સમજાવશે? અને તમે લોકો એવી રીતના કેમ માની લીધું કે તમે ભાઈ બહેન આ દુનિયામાં એકલા છો? કહેવાય છે કે માની જગ્યા માસી લઈ શકે છે, તો માસી તરીકે મારી ફરજ છે કે તમારી કેર કરવી. તમે તો ધ્યાન રાખશો જ માસી, પણ માની કમી એ નહીં પૂરી થાય. જાણું છું કે માની કમી નહીં પૂરી થાય, પણ માસી પણ માં બની શકે ને, એ નિર્ણય લઈને આવી છું. બોલો ને માસી, શું વાત છે? મારા ઘણા વિચાર્યા પછી તારા માસાએ કહ્યું છે કે બંને ભાઈ બહેનને આપણા ઘરે લઈ આવો, કારણ કે એવી રીતના એકલા રહેવું બહુ સારું નથી. અને તારી નોકરી કદાચ લાગી ગઈ સારી જગ્યા પર તો દામિની એકલી રહેશે ને, એટલે માસી
કેવી વાત કરો છો? આ ઘર મૂકીને હું કેવી રીતે? ના. દામિની, જો જો માસીની વાત સાચી છે, આમ પણ આજે નહીં તો કાલે ક્યાં સુધી હું આવી રીતે ઘરે બેઠો રહીશ? હા? તું જાણે છે ને કે મને કંપનીએ વાત કરી હતી અને કહ્યું પણ હતું કે તમે આવતા રહો ઓફિસે. જો માસીની વાત સાચી છે, ભલે થોડા દિવસ તો થોડા દિવસ, હા જ્યાં સુધી મારી જોબમાં હું સેટ નથી થતો ત્યાં સુધી તું માસીને ત્યાં રહે તો એમાં કંઈ વાંધો નથી. અને એકવાર બધું સેટ થઈ જશે પછી આપણે બંને ભાઈ બહેન આપણી રીતે સ્વતંત્ર રહીશું ને. હા હા? તો ફટાફટ તમે બંને ભાઈ બહેન બેગ પેક કરી લો, એટલે હું તમને બંનેને લઈ જાઉં છું. ના ના, હું નહીં આવું. હું મારી જે કંપનીની પ્રોસિજર છે ને એ પતાવું છું. બેનને લઈ જાઓ તમે. હા માસી? હા બેટા, હાલ દામિની, બેગ પેક કરી લે. ચાલ. મમ્મી, હા ભૂલી ગઈ? અહીંયા મને બોલાવી મળવા માટે, વાત કરવા માટે, અને હું આવી ત્યારની તું ચૂપ બેઠી છે. શું થયું? બસ કાંઈ નહીં, વિચારું છું કે ક્યાંથી વાત ચાલુ કરું અને ક્યાં એન્ડ કરું. વાહ ભાઈ વાહ, આ હિરલબેન પોતે જ બોલે છે. જે માણસનું મોઢું 24 કલાકમાંથી 23.5 કલાક ચાલુ હોય એને વિચાર કરવો પડે. 24 કલાકમાંથી 23.5 કલાક એટલે અડધો કલાક જ બંધ હોય છે. મમ્મી તો ઊંઘમાં પણ બોલે છે, ભૂલી ગઈ તું? બસ હવે કહેવાની જરૂર નથી. આ ઘરમાં કોઈ મહેમાન આવ્યું છે, ખબર છે ને? કોણ આવ્યું છે? આ હર્ષા માસીની દીકરીને અહીંયા લઈને આવી છું, અને દીકરાને, બંનેને. દામિની અને દેવાંગ? હા, થયું કે મા બાપ વગરના દીકરા અને દીકરી છે, અને આમ પણ દેવાંગને ક્યાંક નોકરી લાગી છે એવું કીધું છે, તો દામિની એકલી રહીને એટલા માટે એને અહીંયા લઈને આવી છું થોડા દિવસ માટે. તો સારું કર્યું ને મમ્મી, એમાં શું ખોટું? જો ને, આ માસી બિચારા ભગવાનના ઘરે જતા રહ્યા. માનું છું કે એમાં કોઈનું નથી ચાલતું. ઈશ્વરના ઘરનું તેડું આવે તો બધાએ જવું પડે. પણ બિચારા દામિની અને દેવાંગ કેટલા નાના છે. કેવી રીતે હેન્ડલ કરશે બધું? કેવી રીતે આગળ વધશે એની લાઈફમાં? સારું કર્યું મમ્મી કે તું એ લોકોને અહીંયા લઈ આવી. મને બહુ ગમ્યું. મને એમ કે હું તને આ વાત કરીશ તો તું વિરોધ કરીશ કે મમ્મી શું કામ લાવ્યા છો બંનેને અહીંયા. હું શું કામ વિરોધ કરું? ભાઈ બહેન છે મમ્મી મારા, સગ્ગા માસીના છોકરા છે. હવે એમનો જ વિરોધ કરીશ તો પછી હું કોની સગી થઈશ? બેટા, તારા વિચારોને સેલ્યુટ કરવું પડે. મમ્મી, દેવાંગ અને દામિની જ નહીં, કોઈ પણ આપણા ઘરે આવ્યું હોત ને તો હું કોઈને ના ન પાડત. આવા સમયે સગા સહારો ન બને તો કોણ બને? મને એમ હતું કે વિરોધ કરશે, પણ આ તો સારી સારી વાતો કરીને કઈ નહીં. જોયું? એકલા એકલા બડબડ કરવાની ટેવ છે. સાચી વાત છે ને મારી? હા, સાચી જ વાત છે ને. હા, કહેવાય છે કે જે રાત્રે ઊંઘમાં આવી બળબડ કરે ને એ દિવસમાં કદાચ બોલબોલ કરતા જ હશે, તો જ એ વાત રાત્રે મનમાં ઘૂસ્યા કરે, ભૂમરા માર્યા કરે. છોડ ને મમ્મી આ બધી વાતો. જો સારું કર્યું કે એ લોકોને અહીંયા લઈ આવી છે તું, ને ધ્યાન રાખજે. દામિની અને દેવાંગને હર્ષા માસીની યાદ ના આવે ને એવું કરજે. અને એવું હોય તો થોડા દિવસ ભલે મારા ઘરે આવતા હોય. અરે પણ શું કામ? મમ્મી, કુમાર પછી એવું કહેશે કે આ શું એની માસીની દીકરીને અહીંયા લઈ આવી. શું કામ ન લઈ આવે? બેન છે મારી, ગમે ત્યારે મારી ઘરે આવી શકે. અને આમ પણ મારે ક્યાં કોઈને જવાબ દેવાના છે? હું અને અશોક બંને એકલા જ તો રહીએ છીએ. સારું ને, અશોક આખો દિવસ ઓફિસ જાય તો દામિની મને સપોર્ટ કરી શકે, કંપની આપી શકે. અરે પણ તું વિચાર, કેવું વિચાર તો ખરી. દામિની કુંવારી છે, અને કુંવારી છોકરીઓને ઘરમાં ન રખાય એવી રીતના, અને હું રાખું છું તો બહુ થઈ ગયું ને દીકરા. સારું મમ્મી, આ કુંવારા અને પરણેરાનું લેક્ચર તું મને તો આપતી જ નહીં. શું ફરક પડે? માણસના પોતાના વિચારો સારા હોવા જોઈએ, કુંવારા હોય કે પરણેલા હોય. જેને સારી લાઈફ જીવવી છે ને એ સારી જ જીવવાના છે. મને એમ હતું કે મારી મીરા મારા જેવી હશે, સેમ ટુ સેમ, બેટથી કોપી ટુ કોપીના બા જેવી થઈ છે. હાસ તો નાનપણમાં બાએ તો મને સાચવી છે ને, તું તો મૂકી દેતી હતી મને બા પાસે, યાદ છે ને? અને આમ પણ કહેવાય છે કે દીકરાના દીકરા હોય ને એ તો ગયડા સાચવે. તે ઝઘડો કરવા બોલાવી છે ભાઈ મને. અરે ઝઘડો કરવા નથી તો બોલાવી. કપડા સંકેલ ને પપ્પાના. કેટલું જોરમાં બોલે છે. તારો બાપ સાંભળી જાય ને તો કહે કે દીકરીને કોક વાર બોલાવે છે ને તોય તેની માથાકૂટ કરે છે. મારી ભૂલ થઈ ગઈ.
મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારી સામે વાત કરી. માતાશ્રી માફ કરશો મને હવે? કરી દીધી, કેમ કે પહેલેથી માફ કરતી આવી છું તારા ગુનાઓ, તો પછી હવે આટલો નાનો એક ગુનો થઈ ગયો તેને માફ કરી દીધું, બીજું શું હોય? બસ હવે ઓલા લોકો આજે જ આવ્યા છે, સાંભળશે ને તો નહીં ગમે એ લોકોને. માને એ કરી- લોકોના ઘરમાં એમ જ હોય, આ તો કોઈ કહે નહીં આપણને. અચ્છા, તો આપણે બીજાના ઘર જેવું જ કરવાનું છે. હદ છે મીરા. ચા પીવડાવીશ? જવું છે ઘરે, મોડું થાય છે. જા હું કપડાં સાફ- દામિનીને કે ને. મમ્મી ઊભી થા. અરે પણ મમ્મી ઊભી થા. એ જાઉં છું. પપ્પા બી ગરમીમાં આવા કોટ શું કામ પહેરતા હશે? ગોદાવરી બેન કહેતા હતા કે હું જતા જતા તમને બોલાવતી જઈશ. 8 વાગી ગયા, હજી કેમ નહીં આવ્યા હોય? હાલ, એ આવે કે ન આવે, હું તો જાઉં. ક્યાં ભાગ્યા બાપા? અરે નરેશ, કાં આજે તારે જવાનું નથી બેટા? જવાનું છે ને, પણ મને એમ છું કે તમને આ પગે લાગતો જાવ એમ. અરે મારા દીકરા, હો વરનો થા. હું તો અત્યારે ક્યાં જવાની તૈયારી કરતા હતા? અરે મંદિરે છે ને આજે ઉત્સવ છે, હા, તો એલા ગોદાવરી બેન ને બાજુવાળા તો મને કે બા જતા જતા હું તમને બોલાવતી જાઉં ને એટલે નીચે ઉતરજો. પણ જો 8 વાગી ગયા, મને કે 7:30 હું આવી જઈશ. તો મેં કીધું હવે એ આવે કે ન આવે, હું તો પોતતી થાવ પણ સેવા એમને કરવા. તમે હવે આ ઉંમરે મંદિરે જાઓ કે ન જાઓ, હવે ભગવાન આયા ઘરમાં હોતે ને સહેજ ને આપણે તો પછી આયા પગે લાગી લ્યો તો એ જ ભગવાન છે ને. એમાં કઈ આ ભગવાન અલગ, મંદિરના ભગવાન અલગ, પછી આમ ક્યાંક આપણે 50 કિલોમીટર જાત્રા જઈએ એ ભગવાન અલગ, એમ કઈ ભગવાનના કઈ વિભાજન નથી પડ્યા કોઈએ. ના ના, સાચી વાત છે નરેશ તારી. ભગવાનના કોઈએ ભાગે નથી પાડ્યા, અને આ મંદિર ઓલું મંદિર પેલું મંદિર એ નહીં. પણ હવે થાય હું, મારી ઉંમર થઈ ગઈ, હવે ઘરે બેવું અને બીજા વિચારો કરું એના કરતાં જરાક મંદિરે જાઉં ને તો મન પરોવાય ને મંદિરમાં. હવે આમે છેલ્લું વખત તો કાઢું છું, ક્યારે મારો ભગવાન મને તેડવા આવે એ મને ખબર નથી, તો કંઈક ભાતું તો બાંધું ને. આજો તારી જેમ એક વાત કહું નરેશ, હા, દુનિયામાં મેં ઘણા બધાને જોયા જેના માવતર ન હોય ને બટા, એને પછી કોઈ કુટુંબીઓ બોલાવતા નથી. ઈ એમ કે આ વળી બોજાને આપણે માથે ક્યાં નાખીએ, ક્યાં એના મા બાપ આપણને વારસો બંધાવીને ગયા છે કે એને રાખીએ, એટલે કોઈ રાખે નહીં. અને એના છોકરાઓ બિચારા આમ અથડાય ને એમ કરતાં કરતાં મોટા થાય. પણ સાચું કહું, તે જે કામ કર્યું છે ને એ તો સમાજને એક દાખલો આપવા જેવું છે. આ હર્ષાના છોકરાઓને. ઠીક, હા, મારા પાટલા છોકરા ઈ ને, હા આ હિરલથી મોટી બેન હતી, એના હા, છોકરા એના. એના પોતે ગુજરી ગઈ ને એના છોકરા નિરાધાર થઈ ગયા. કેવી માંદગીમાં બિચારી મરી ગઈ. છોકરાઓ તો નાના હતા, અને આ જો તું એને લઈ આવ્યો. બાકી આ જમાનામાં કોઈને લાવે નહીં, પણ તારા જેવું કામ તો સમાજને કુટુંબમાં એક દાખલો આપવા જેવું છે કે જો આપણા જ કુટુંબના કોઈ અનાથ છોકરાઓ હોય ને એને બીજે ક્યાંય ભટકાવા દેવા કરતાંય પોતાના ઘરે રાખીને એને પોષણ કરીએ. પણ એમાં આ ગુજરી જાય ને જરા મા બાપ, અને એના છોકરાને કોઈ હું કામ હાથ ન ચાલે, કારણ કે છે ને જે ગુજરી ગયા હોય ને એની પાસે કાંઈ મિલકત હોય નહીં, સમજ્યા? જો મિલકત હોય ને તો બધા ઓલા છોકરાનો હાથ ચાલે. એ જ તો તને કહું છું હા, કે એમ કે થોડા આપણને વારસો બંધાવી ગયા છે કે આપણે એના છોકરાઓને મોટા કરીએ. પણ નરેશ જો, આ હું મંદિરે જાઉં, સત્સંગ સાંભળું, સપ્તાહમાં જાઉં, ત્યાં સાંભળું, તો આપણને મહારાજ ને સંતો એમ કહે છે કે આપણા ઘરમાં આપણે 4, 5, 6 હાથ ગમે એટલા જણ હોઈએ, પણ ખબર નહીં કે કોના નસીબનું ખાઈએ છીએ. હા, હા. પણ બધાયને એમ લાગે અત્યારે તું ધંધો કરે તો તને એમ જ લાગે આ હું ધંધો કરું છું ને એટલે ઘર હાલે છે, ઓલીને એમ થાય હું આ કામ કરું ને એટલે ઘર હાલે છે. એમ નથી હોતું. આપણા ઘરમાં કોના પાતીનું ને કોના નસીબનું આપણે ખાઈએ જ ને એ નથી ખબર પડતી. આ તે હર્ષાના છોકરાઓને રાખ્યા, એના મનને શાંતિ થઈ, તો એ લોકોના મનમાંથી દુઆ નીકળે કે સારું થયું અમને આ લોકોએ રાખ્યા. તો જો એના જ નસીબનું આજે તારો ધંધોય સારો હાલતો હોય ને ઘરમાં આવતું હોય એટલું. બાને મારે કેમ સમજાવવા કે મેં તો છે ને મિલકત હાટું બધું કર્યું છે. હા, બેટા શું વિચાર કરીશ? અરે ના ના, એ વાત સાચી કે નહીં? સાચું કે છે. હા હા, એ વાત તમારી સાચી છે, પણ જો મારું શું કહેવાનું, હવે આજે દેવાંગ અને દામિની બરાબર, હા હવે એ આયા રે તો તમે કયો ને એમ
કે એને એક આધાર મળી જાય, ઘર મળી જાય. અને માસી એટલે મા સમાન જ કહેવાય ને. અને કહેતી હતી હિરલ કે આયા લઈ આવો બેન, આ લઈ આવો. મને તારું મન રાજી રહે એમ કહે હવે. સાચી વાત છે. તમારી પાસે હું તો તમારો ઉપકાર માનું છું કે તમને એમ નથી થતું કે આ મારી વહુ અને એની બેનના છોકરા આ એ ઘરમાં રહેવા આવે તો તમે પાછા વખાણ કરો છો. એટલે આમ ગણો ને તો મેન છે ને એ વસ્તુ તમે જે કામ કરો છો ને એ સારું છે. નકર વહુની હાવ એમ કહી દે મારે મારા ઘરમાં બીજો કોઈ પારકો ન જોવે તો જો. હા એ વાત એ સાચી, પણ જો ભગવાનનું કરવું. દેવાંગ નોકરીએ ચડવાનો વિચાર કરે છે, બધે ઇન્ટરવ્યૂ દે છે અને નોકરીએ કાલ ચડી જશે એટલે ઘરમાં એ થોડોક આધાર રહેશે. કાંઈક ઓલો લેટર હોતે ને આવી ગયો છે તમે આવો હવે નોકરી લાગી ગઈ હા એમ કહેતો તો હતો યાર. એટલે એ નોકરીએ લાગી ગયો. આ બાજુ દામિની ઘરના કામમાં હાથ આપે એટલે આપણી હિરલને થોડોક આધાર થઈ ગયો. એટલે એ લોકો પાછા કેવા છે અનાથ પણ ઘરમાં બેય નથી રહેતા, બેવ મદદ કરે છે. હાલ હવા 8 થઈ ગયા, હવે હું મંદિરે જાઉં હો. હાશ એ મારા રામ. એ હા જરીક નિરાતે હાલજો. એ હા બટા. હવે મારા બાને ક્યાં સમજાવવા કે આ તમારો દીકરો છે ને બધું એની મિલકત માટે કરે છે. દેવાંગ અને દામિનીની મિલકત જો એકવાર જો મને મળી જાય ને પછી એ જલસા. પછી આમ જો આમ જ ખુદું રહેવું છે. હવે આમ જ ખુદું રહેવું છે અને મુંબઈ જઈને એ બારમાં પોટલી મારીને જલસા કરવાના છે. એકવાર જો મિલકત મળી જાય ને એ પણ હવે બાને ન કહેવાય. એ પાછા બા પાછા સતવાદીની પૂછડી રહ્યા ને એટલે એને કાંઈ કહેવાય નહીં. કરી બધું બાફી નાખશે ને ઓલા દેવાંગને દામીને બધું બાફીને કહી દે. દામિની, ભાઈ બેગ લઈને અંદર મૂકવાનું છે લા. નહીં, અંદર નથી મૂકવાનું. તો ઉપરના રૂમમાં નથી ફાવતું તને? રૂમ શિફ્ટ કરવો છે રૂમ શિફ્ટ પણ નથી કરવો. એકચ્યુઅલી તો બેગ કેમ લઈને આવે? હું રાજકોટ જઈ રહ્યો છું. રાજકોટ? હા, મેં તને વાત કરી હતી ને કે એક કંપની છે જે મને પોતાની કંપનીની અંદર કામ આપવા ઈચ્છે છે. હા તો પણ એ તો વાર હતી ને, અચાનક. મેં ફોન કર્યો હતો અને કહ્યું કે હાલમાં મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે અને કામની તાત્કાલિક જરૂરિયાત છે. એમણે કહ્યું કે વાંધો નહીં, તમે કાલથી જોઈન કરી શકો. અને એમને પણ ખાસ ટેકનિશિયનની રિક્વાયરમેન્ટ છે. એટલે 1 મિનિટ, જોઈન્ટ કરી શકો એટલે તો કેટલા દિવસ જાય છે? નક્કી ના કહી શકાય કે કેટલો સમય જશે. જો બેન, હવે તો માસીના ઘરે આવી ગઈ છે. હું પણ અહીંયા જ રહેવાનો હતો પણ સોરી, મારે જવું પડશે. આ ખોટી વાત કહેવાય ભાઈ. તો આવી રીતે અચાનક રાજકોટ જઈ રહ્યો છે, હું અહીંયા એકલી શું કરીશ? અરે મારી બેન, તું હવે એકલી ક્યાં છે? આ ઘરમાં માસી છે, માસા છે, એમના મમ્મી છે અને ખાસ તો મીરાબેન પણ છે. પણ તું તો નથી ને ભાઈ. જો તમે લોકો શું કામ આવું કરો છો? પહેલા પપ્પા જતા રહ્યા, મમ્મી જતા રહ્યા, અને હવે તું ભાઈ તું ના પાડી દે ને એ લોકોને કે અહીંયા કશે જોબ હોય તો તને કે. આવી ઓપોર્ચ્યુનિટી બીજી વાર નહીં મળે. અને આમ પણ બેન, આજે નહીં તો કાલે તું જ કે મારે કામે તો જવું જ પડશે ને. હા તો સુરતમાં મળી જશે ને, ત્યાં જવાની શું જરૂર છે? જરૂર છે. અત્યારે તો આપણે ભાડકા આશરે આવ્યા છીએ. કાલે ઉઠીને આપણે આપણા માટે તો વ્યવસ્થા કરવી પડશે ને. અને હજી તો મારી આ લાડકી બહેનના લગ્ન પણ કરાવવાના છે. તો પછી એના માટે પણ તૈયારી રાખવી પડશે ને. જો બેન, આ બધું જ હું આપણા માટે કરી રહ્યો છું. મને પણ આવી રીતે તને એકલા છોડીને જવું નથી ગમતું. પણ છતાંય મારી પણ મજબૂરી છે કે અત્યારમાં મારે આ નોકરીને સ્વીકારવી જ પડશે. તો હું ભણાવું તારી સાથે? બેન, હજી તો મારા કંઈ ઠેકાણા નથી. ત્યાં ગયા પછી વ્યવસ્થા કરી આપશે એવું કંપનીના લોકોએ કહ્યું છે.
કંપનીએ નહીં. હું એ જ કહું છું કે ત્યાં તું ક્યાં રહીશ, શું કરીશ, જમવાનું આ બધું કેવી રીતે મેનેજ કરીશ? થઈ જશે, બધું જ થઈ જશે. તું જરાય ચિંતા ના કર. તું બસ અહીંયા રહીને માત્ર ભણવામાં ધ્યાન આપજે. તારું ભણવાનું પૂરું કર અને તારી બધી ચિંતા છે ને એ છોડી દે. જો માસીની અને માસાને પણ ક્યારે એવું ના લાગવું જોઈએ કે તું આ ઘરમાં રહીને મૂંઝાય છે. મેં વાત કરી છે એ લોકોને. જો એવું કહે હશે ને તો એ લોકો પણ મને તરત ફોન કરશે. મારા ત્યાં ગયા પછી મને ચિંતા થઈને હું કોઈ કામ નહીં કરતી. ચાલ હું નીકળું. ટેક કેર. દામિની, હા માસી, સ્ટેન્ડ અપ. કામ હતું કઈ? કેમ આ આખું ઘર મૂકીને તું અહીંયા છે, ઓટલા પર ખાટલા પર બેઠી છો? કંઈ નહીં, એ તો ભાઈ અને મમ્મીની યાદ આવતી હતી. તે મમ્મી સ્વર્ગવાસી થઈ ગયા છે, ભાઈ તો અહીંયા જ છે ને? એ જ ને, ભાઈ છે છતાં પણ એના વગર રહેવું પડે છે. મને મૂકીને જતો રહ્યો. સાવ મૂકીને નથી ગયો, થોડા દિવસમાં આવશે પાછો. અને એને સંઘર્ષે કોણ? એ તો નોકરી છે એટલે ગયો છે. માસી કેવી વાત કરો છો? એ તો ગયો ને ત્યારે કહેતો તો કે નોકરીનું ફાઇનલ જ છે, એટલે કદાચ તો હવે ક્યારે આવે ને નક્કી નહીં. આવશે તો ખરી ને, જ્યારે આવે ત્યારે. પણ તારે એને બહુ ફોન નથી કરવાનો, સમજી? ને સાંભળ, આવી રીતના ભાઈની યાદમાં, માની યાદમાં, બાપની યાદમાં જો બેસી રહેશે ને તો ઘરના કામ કરશે કોણ? માસી કંઈ થયું છે? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ? ભૂલ તો કાંઈ નથી થઈ, પણ આ ઘરના કામ કોણ કરશે ઈ કહું છું. ઘરના કામ કરવા માટે કામવાળી તો નહીં રખાય. આ તારા આવ્યા પછી અમે કામવાળી પણ બંધ કરી દીધી છે. એને કીધું કે તારો પગાર અમને નથી પોસાતો, અમને વગર પગારની કામવાળી મળી ગઈ છે. કેમ આવું બોલો છો? કામની વાત નથી માસી, એ તો હું કરી નાખીશ. પણ તમને શું થઈ ગયું છે? તમારું વર્તન કેમ બદલાઈ ગયું? જો બેટા, આમાં એવું છે કે કોઈકના ઘરે રહેવા જઈએ ને તો કામ કરવા પડે. અને આ તમારા બાપનું ઘર તો છે નહીં, તારી માનું ઘર નથી. તો સાંભળજે માસી, તો હું તને કહું ને એટલું જ તારે કરવાનું છે. માસી, માસી આ શું કરો છો? તમે જ મને ઘરે લેવા આવ્યા હતા, કહેતા હતા કે દીકરા તારે એકલું નથી રહેવું, તું અહીં અમારી સાથે રહે ને. ગામ ગઈ નહીં ને એટલા માટે લઈ આવ્યા છીએ, કેમ કે તારો કાકો કાકી, મોટી માં, મોટો બાપો કોઈ હાચવે એમ નહોતું. અને લોકોને એમ થાય કે એની માસી સગી છે તોય ધડો નથી કરતું એનું. તમે આ ધડો કર્યો છે તો પછી ઘરના કામ તો કરવા પડે ને. અને મારી સામે બોલે છે તે? માસી હું સામે નથી બોલતી, પણ તમે આવું કરશો મેં તો ક્યારે વિચાર્યું નહોતું. વિચાર્યું ન હોય ને એ જ જીવનમાં પહેલા થાય. ત્યાર સુધી તમે સારા થવાનું નાટક કરતા હતા. હા, અને આમ પણ મને પહેલેથી નાટક કંપનીમાં કામ કરવાનો બહુ શોખ હતો, પણ મને મેળ ન આવ્યો. આ તો તારી માં મરી અને તને અહીંયા લઈ આવી તો થયું કે થોડુંક નાટક કરી લઉં, એટલે મારો આ ફેરો સફળ થઈ જાય. શું કામ કરો છો આવું બધું? શું મળશે તમને આવું કરીને? તારે જાણવાની કોઈ જરૂર નથી કે હું શું કામ કરું છું, પણ એટલા માટે કરી રહી છું કે તને અહીંયા સાચવી શકું. માસી, તમે તો મને મારી નાખશો. ના ના, આવી રીતના ઇઝીલી તને મરવા નહીં દો. જો તું મરી જશે તો તારું તો એક બાજુ, પણ મારું અને તારા માસાનો શું થશે? હે? શું થશે? એટલે તને અને તારા ભાઈને સાચવવાની જવાબદારી અમારી છે, અને એ પણ જીવતા.
કરી રહ્યા છો માસી તમે? ખોટું કે સાચું જે પણ કરીએ છીએ એ તારે નથી જોવાનું, પણ સવારમાં વહેલા 5 વાગે ઉઠી ઘરના બધા જ કામ કરી નાખવાના છે. હું જાગું ને એ પહેલા બધું જ કામ પૂરું થઈ જવું જોઈએ. અને જો એક પણ કામ રહ્યું ને તો જોજે, આ સાવણી છે અને તું છે. હું મારા ભાઈને ફોન કરીને કહી દઈશ. તારા ભાઈને કહેવાની કોઈ જરૂર નથી. અને તારા ભાઈને જો એક પણ વાતની ભણક લાગી છે ને તો મારો જેવી ભૂંડી કોઈ નથી. જા સાવણી લે ને ઘરમાં કચરા કાઢ ને ખૂણે ખતકે જો કચરું રહી ગયું છે ને તો સમજી લેજે. મારી બેટી આઈસ્ક્રીમ ખાધું મેં ખાલી, એણે ખાધું જ નહીં. અને દર વખતે ખાય જ છે અને બોલવાનું પણ ચાલુ હોય. થોડી વાર ચૂપ રહેશો? મીરા, મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? હા, તો તું કેમ મારી હારે આવું વર્તન કરે છે? અશોક, હા, હું વિચારમાં બેઠી છું. વિચારમાં બેઠી છો? પણ તું વિચારમાં ઘણી વાર બેસે જ છે, પણ હાવ આમ ચૂનમૂન તો કોઈ દિવસ મેં નથી બેઠી. એટલે પૂછું છું, હું કઈ વાત છે તો મને કર. અશોક, હા, હર્ષા માસીના છોકરા જે અમારા ઘરે આવ્યા છે ને, આઈ મીન હર્ષા માસીના ગયા પછી અમારી સાથે જ રહી છે એ લોકો, મતલબ મમ્મી પપ્પા સાથે. તો એ લોકો બહુ સારા છે, ચુલબુલા છે એકદમ સ્વભાવના, હસવાવાળા, બોલવાવાળા, મજાક મસ્તી કરવાવાળા. હા 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 જ્યારે આવ્યા ત્યારે પણ આવા જ હતા. હા હા. પણ હમણાંથી દામિની એકદમ ચૂપ થઈ ગઈ છે. હું જ્યારે પણ મમ્મી પાસે જાઉં, જ્યારે એને જોઉં ને ત્યારે મને અજીબ જ ફીલ થાય છે કે દામિની કોઈ દિવસ કંઈ બોલતી નથી, ડરેલી ડરેલી લાગે છે મને. અરે હું વાત કરે છે, પણ એવું પણ બની શકે ને કે એના મમ્મી નથી તો એને આમ આઘાત લાગ્યો હોય. હા, કેમ ખબર? પણ જો મમ્મીનું દુઃખ હોય તો એ આવું ના હોય. આઈ મીન દુઃખ હોય પણ દામિની ડરે છે, કોઈ વસ્તુ છુપાવતી હોય ને એવી રીતે. છુપાવવાની શું જરૂર છે? છુપાવે છે એટલે ખબર નહીં, એના દિલમાં કંઈક છે જે કોઈને કહેતી નથી. જો મારી હંમેશા ગુમસુમ રહેવું, કોઈ સાથે બોલવું નહીં, અને આપણે એકદમ અવાજ કરીને વાત કરીએ ને તો પણ એ ડરી જાય છે. આ તો બહુ દુઃખની વાત કહેવાય. હું તને હું કહું છું કે આ વાત તો જાણવી જ જોઈએ હો, કારણ કે એ બિચારા બે એકલા હે, દેવાંગ ને દામિની. પણ હું તને જો હું કહું તે એને પૂછ્યું તું કઈ? તું પૂછાય ને. શું પૂછવું અશોક? મારે જવું હોય ક્યારે કાંટો મારો, મળું એને 10-15 મિનિટ. હવે એમાં હું એને શું પૂછું? સાચું કહું ને તો એની સામે જવાની હિંમત પણ બહુ ઓછી થાય છે. માસી વયા ગયા પછી શું વાત કરવી, શું કહેવું, શું પૂછવું એ જ ખબર નથી પડતી. મા બાપ વગરની જિંદગી બહુ અઘરી હોય એ સાંભળ્યું તો ખરા, પણ અત્યારે હું જોઈ રહી છું. અને એમાં પણ આ દેવાંગભાઈ જોબ માટે બહાર જતો રહ્યો છે એટલે દામિની સાવ એકલી પડી ગઈ છે. હા, તો બહુ દુઃખની વાત છે. અને હું તને એમ કહું છું કે મને એક વિચાર આવ્યો છે. શું? જો કે મારે આવું બોલાય તો નહીં, એને ક્યાંય બહાર લફરું હોય કે એવું તો નહીં હોય ને. જો કે એ છોકરી એવી નથી, પણ અત્યારે આ સમય એવો છે ને એટલે વિચાર આવે. અરે પણ કદાચ એનો અફેર હોય તો એનો સ્વભાવ આવો થોડી હોય કે વાત વાતમાં ડર લાગે એને. એની પાસે ફોન પણ નથી. જો આ બધા વિચારો મને તો નથી આવતા. કંઈક છે જે એ છુપાવે છે. શું છે એ ખબર નથી, પણ જાણવું પડશે. અને આમ પણ સાચું કહું તો મમ્મીનો સ્વભાવ પણ તીખો ખરા. કદાચ એવું બનતું હોય કે મમ્મી એના પર ગુસ્સો કરતા હોય, મમ્મી એને ખીજાતા હોય તો એ ડરતી હોય. હા, એવું પણ બની શકે. પણ તારા મમ્મી એવું કરે હું કામ? એ તો હવે મારી વાત સાંભળ, હું જાણવાની કોશિશ કરીશ ને તું જાણવાની કોશિશ કરજે. એવું હા? હશે ને તો હું ત્યાં જઈને પપ્પા સાથે વાત હા, કરીશ. કારણ કે મીરા કેવું છે ખબર, એકને એક વ્યક્તિ એકને એક વિચાર કરે ને એટલે એ માનસિક રીતે થાકી જાય અને એની અસર મગજ ઉપર પડે. એ તો તને ખબર જ છે ને. તો ખાસ જાણવાની જરૂર છે આપણે. હા,
તું તારા મમ્મીની હારે વાત કરજે, તારા પપ્પા હારે વાત કરજે. કોકને તો ખબર હશે ને. હા, પપ્પા સાથે વાત કરીશ, કારણ કે મમ્મીનો સ્વભાવ તીખો છે. કંઈ પૂછવા જાશ ને તો ઉલટાને દામિનીને જ ખીજાશ. એની કરતાં સારું કે હું પપ્પા સાથે જ વાત કરી લઉં. બરોબર. હા હા. અને બીજી વાત એ કે આ ભગવાન પણ કેવો હશે, હે? એનો પરિવાર કેટલો સારો હતો, અને આ એના મમ્મીને એની પાસે બોલાવી લીધા. બહુ દુઃખની વાત છે. હિવાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો ને મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો ને. આજે કા અચાનક બધા ભજનો યાદ આવે છે? કારણ કે બા મને એમ લાગે છે કે જે મારા જીવનના કોડ છે ને એ પૂરા થવા જઈ રહ્યા છે. એટલે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે જે પણ સપનું મેં વિચાર્યું છે ને એ બધું પૂરું થાય. સરસ. પણ ઘણીવાર એવું નથી લાગતું કે આપણે વિચારીએ કંઈક અને થાય કંઈક? બા પણ ઘણી વખત ભગવાને એમ પણ કીધું છે ને મેં સાંભળ્યું છે કે તમે સપના જુઓ, પૂરા કરવા માટે હું બેઠો છું. મહેનત કરો, ફળ આપવા માટે હું બેઠો છું. બસ મહેનત કરી રહી છું, સપના જોઈ રહી છું. સાચી વાત છે. સરસ, કરો મહેનત. બા પણ તમે એવા આશીર્વાદ તો આપો કે તે અને મારા દીકરાએ જે પણ સપના જોયા હોય, જે પણ બાબતમાં મહેનત કરી હોય એનું ફળ સારું મળે. આશીર્વાદ જોઈએ છે એમ ને? હા બા. શીરો બનાવ્યા વગર શીરો ખાવાની ઈચ્છા કરો તો એ કેવી રીતે શીરો ખવાય બેટા? બા શીરો બનાવ્યા વગર શીરો ખાવાની વાત. આ શીરા પરથી યાદ આવ્યું બા, તમે હમણાંથી મંદિરે કેમ નથી જાતા? આ સોસાયટીમાં ગઈ હતી તો હંસાબા કહેતા હતા કે તમારા સાસુ કેમ નથી આવતા હમણાં મંદિરેથી? તમને કઈ તકલીફ છે પગમાં? મને ક્યાંય તકલીફ નથી. તકલીફ હૈયે છે. એ છે શું? જો બેટા, હરવા ફરવા જવું, મંદિરે જવું, એ બધું મનને શાંતિ હોય ને તો જવાનું ગમે. પણ જ્યાં મન અંદરથી કચવાતું હોય, કંઈક ખોટું થતું દેખાતું હોય તો પછી મંદિરે અને હરવા ફરવાને બાગ બગીચાને કેમ યાદ આવે? નથી ગમતું હમણાંથી. ખબર નહીં કેમ નથી ગમતું હરવા ફરવાનું કે નથી મંદિરે જવાનું? ખોટું થતું હોય? શું ખોટું થાય છે ઘરમાં? અને શું તમારી સાથે કઈ ખોટું થાય છે? તમને કોઈ હેરાન કર્યા? મને હવે આ ઉંમરે હેરાન કરીને કોઈ શું કરશે? મારી પાસે નથી ધન દોલત, નથી કાંઈ જાયદાદ કે કોઈ મને હેરાન કરે. બસ મારે તો 2 ટાઈમ રોટલો મળે અને કોઈ રોટલો નાખે એટલે બહુ થઈ ગયું. એટલે મને તો કોઈ હેરાન કરવાવાળું નથી. પણ ખબર નહીં કેમ મારું મન કંઈક એવું કહે છે કે ઘરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે. કાંઈ ખોટું નથી થતું બા, આ તમને કંઈક વેમ હશે. શું ખોટું થાય છે? ઉલટાનું સારું કર્યું છે કે મેં મારી બેનની છોકરીને અને છોકરાને બેને અહીંયા બોલાવી લીધા. પણ હું એમ કહું છું એટલો બધો અવાજ મોટો કેમ થઈ ગયો? હમણાં તો મંદિર માટે તો બહુ અવાજ નાનો હતો ને અચાનક કેમ તોફાન આવ્યું? આ ડોસીને ખબર કેવી રીતે પડી કે ઘરમાં કોઈની પર અત્યાચાર થાય છે? આ ત્રિકાળ જ્ઞાની તો નથી ને? ઠંડક છે, શિયાળો છે ને પરસેવો કેમ વળવા માંડ્યો? કઈ નહીં બા, હાથ જુઓ ને, આ દવા પીવું છું આ શરીરના પ્રોબ્લેમના કારણે, તો કદાચ થઈ ગઈ હશે ગરમી આવી રીતના. હિરલ, ઉંમર તો મારી એ થઈ છે, તબિયત તો મારી એ નરમ ગરમ રહી છે, દવાઓ તો મારે હવે લેવી પડે છે. પણ મને ક્યારેય પરસેવો નથી થતો કારણ કે શાંતિનો જીવ છે. તો મારો ક્યાં વચવચ્યો જીવ છે બા? સાચી વાત છે. પણ મને જે ઘરમાં દેખાઈ રહ્યું છે ને, હું એની વાત કરતી હતી. દેખાઈ રહ્યું છે? હા. શું દેખાઈ રહ્યું છે? આ 4 દિવાલ છે. જો પાછો અવાજ મોટો થઈ ગયો ને? હા. ઘરમાં થતો અત્યાચાર મને દેખાઈ રહ્યો છે.
આ ઘરડી આંખે હું નવા તમાશા જોઈ રહી છું બેટા. બા, અત્યાચાર, ખરડી આંખ, તમાશા, હમ. શું બકવાસ કરો છો બા તમે? હા, જો હા, બસ. આજ તારા હાવભાવ જ કઈ આપે છે. મારે કાંઈ બોલવું. બા, અમારું થોડું કામ છે. હું કામ પતાવીને આવું છું. હિરલ, મને બધી ખબર પડે છે કે તું જે દામિની ઉપર અત્યાચાર કરે છે ને, ભલે ને હું ક્યાંય આટા નથી મારતી, હું ક્યાંય જતી આવતી નથી, પણ મારી નજર અને મારા કાન બહુ સરવા છે. દામિનીના હાવભાવ અને તારી બોલી બંને નક્કી કરે છે કે તું એના પર કેટલો અત્યાચાર કરે છે. યાદ રાખજે હિરલ, આનું પરિણામ બહુ ખરાબ આવશે. ભલે ને ઘરના બીજા કોઈ જોતા નથી, આની નજરમાંથી કોઈ છટકી નથી શકતું, તો તું કઈ ખેતની મૂલી બેટા, જોજે. કંપનીમાં લોચા જેટલા છે ને કે આ કામ પતાવવામાં જ હજી વાર લાગે છે. માસી નથી ને તો તું ભાઈને ફોન કરી દો. સારું થયું કે મીરા દીદી આવ્યા છે. એના ફોનમાંથી ફોન ભાઈ ફોન ઉપાડ. ફોન મીરાબેનના ફોનમાંથી. હાલો, હા બોલો મીરાબેન. ભાઈ હું બોલું છું. દામિની તું? અરે હા, પણ તો તે મીરાબેનના ફોનમાંથી ફોન કેમ કર્યો? તારા ફોનમાંથી ફોન કરાય ને. મારો ફોન તને ખબર તો છે કે બગડી ગયો છે. ઓ હા, મગજમાંથી જ નીકળી ગયો. બોલ બોલ બેન, કેમ છે તું? ભાઈ તું કેમ છે? મજામાં? બેન કેમ આજે તારા અવાજમાં ફરક દેખાય છે? શું થયું? કઈ તકલીફ જેવું છે? ના કોઈ તકલીફ નથી, પણ ભાઈ હું છે ને તું મારાથી વાત છુપાવીશ? હે? માસી. હેલો હેલો, હા બોલ. હેલો, કાપી નાખ. કોને ફોન કરતી હતી? હે? અને આ તો મીરાનો ફોન છે. મીરા પાસેથી ફોન ચોરીને લીધો? ના માસી, મેં દીદીને પૂછીને ફોન લીધો છે. શું કહ્યું તું? હે? અને દેવાંગને ફોન કર્યો તો કહ્યું હતું ને કે તારા ભાઈને ફોન કરવાની કોઈ જરૂર નથી, એટલા માટે તો તારો ફોન ખરાબ થયો અને રિપેરિંગ નહોતા કરાવી આપતા, એટલે તે હું બહાર ગઈ એનો ફાયદો ઉઠાવ્યો. ના માસી, મને ભાઈની યાદ આવતી હતી અને તમે ભાઈની સાથે વાત પણ નથી કરવા દેતા, એટલે મેં એને ફોન કર્યો હતો. વાહ, કેટલી ચાલાક છે. મને એમ હતું કે મારી હર્ષાબેનની દીકરી બહુ જ ભોળી છે, કેમ કે તારી માં જીવતી હતી ત્યારે મને કહેતી હતી કે મારી દીકરી હિરોલ એટલી ભોળી છે ને કે એને કાંઈ સમજ જ નથી પડતી. પણ આ તો બહુ જ હોશિયાર નીકળી કે માસી બહાર ગઈ એનો ફાયદો ઉઠાવી લીધો. વાહ, ઇનામ આપવા જેવું છે તને તો. માસી શું કામ આવું કરો છો? આવું બધું કહીને તમને શું મળવાનું છે? મિલકત, તારી મિલકત મળવાની છે મને, સમજી? એમને તને અહીંયા નથી લાવી. આ બધું તમે મિલકત માટે કરો છો? હા, એટલા માટે જ કરી રહી છું, કેમ કે તારી માં મરીને એ પહેલા મને કહીને ગઈ હતી દવાખાનામાં કે જે મારા દીકરી અને દીકરાને સાચવશે એને આ બધી મિલકત મળશે, અને મારા દીકરી અને દીકરો આ એકદમ પ્રેમથી સાઈન કરી આપશે. તને શું લાગે છે કે તારી માં અને બાપના ગયા પછી તારા પર અમે ઉપકાર કરીએ છીએ અહીંયા? ના ના, કોઈ એવો વ્યક્તિ આ કળિયુગમાં ન હોય કે સ્વાર્થ વગર કોઈને સાચવે. સાચી વાત છે તમારી. અત્યાર સુધી તો આવું ખાલી સાંભળ્યું હતું, પણ આજે જોઈ લીધું. માસી તો માં જેવી હોય. માસી માં જેવી હે? પણ મને માં બનવાનો કોઈ શોખ નથી, કેમ કે મારા પેટે દીકરી છે. તને દીકરી બનાવીને મારે ક્યાં જવું છે? એટલે ઇજ્જતથી કહું છું
કે છે ને જેટલું કહું ને એટલું જ કરજે, નકર ગળું દબાવીને જીવતી રાખીશ, મારી નહીં નાખું. દેવાંગને ફોન કર્યો છે ને તો યાદ રાખજે. જાર ઘરમાં. મારી બેટી મારા ઘરની બહાર શું ગયું? ત્યાં તો દેવાંગને ફોન કરીને બધી વાત કહેતી હતી. સારું થયું આવી ગઈ, નકર જો દેવાંગને ખબર પડત ને તો બધા પ્લાન ઉપર પાણી ફરી જાત. હા ભાઈ, આમ જો તમારા પૈસા મળી જાય, અરે મળી જાય ભાઈ. એક મારો ને મારા ઘરનાનો પ્લાન છે ને એ જો સક્સેસ થઈ જાય ને એટલે પપ્પા આમ જો લોટરી જ લાગી ગઈ. અરે હા, થોડા દિવસમાં જ. હા ભાઈ, કામ ચાલુ જ છે ભાઈ. એકવાર સાઈન થઈ એ બધી તમને ક્યાં મારે વાત કરવી કોની સાઈન. સારું હાલો મૂકું, થોડા દિવસમાં મળી જાય. ઓકે હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ ખાસ કોલ ચાલુ હતો. હા ભાઈ, કામની બાબત હોય ને તો. કેમ છો? અરે પણ તું કેમ એકલી આવી? કિલો બિલો કંઈક હારી લઈને અવાય, જમાઈને લઈને અવાય, રોકાવાય એમ અવાય ને. વાહ પપ્પા, એક શહેરમાં રહેવાનું ને આ 5 કિલોમીટર દૂર રહેવાનું, એમાં પણ થેલો લઈને આવવાનું હોય. હું તમને મળવા જ આવી છું. પણ સારું છે ને તું મળવા આવી એમ. હમ. તું જો આ મળવા આવે ને તો ઘરે હરું ભરું લાગે, સમજા? પપ્પા સાચું કહું ને તો એક વાત કરવા માટે જ આવી છું. હમ. મમ્મી લોકો બહાર ગયા છે? હા, એ ઘરમાં નથી, કંઈક કામ હતું. મમ્મીનું કામ છે? બિલકુલ નહીં, તમારું જ કામ હતું ને એકલામાં જ મળવું હતું. પપ્પા એક વાત પૂછવી છે, પણ પ્લીઝ જે હોય ને એ સાચું સાચું કહેજો. અરે હું તારો પપ્પો છું અને પપ્પા કોઈ દિવસ એની દીકરી આગળ કોઈ દી ખોટું બોલે તું જ કે? અરે હું દીકરી આગળ થોડું ખોટું બોલવાનું હોય. પપ્પા આ હર્ષા માસી જ્યારથી આ દુનિયામાંથી ગયા ને ત્યારથી દેવાંગ અને દામિની એકલા પડી ગયા છે. હા બિચારા હાવ એકલા પડી ગયા. પણ દામિની થોડી વધારે પડતી દુઃખી લાગે છે પપ્પા. મારો મતલબ છે કે જો હર્ષા માસીનું દુઃખ હોવું એ કમ્પલસરી છે, હું ના નથી પાડતી, પણ બધી જ વાતમાં ડરવાનું, કોઈ સાથે વાત નહીં કરવાની, બોલવાનું નહીં, અને ઓલવેઝ એવી રીતે વર્તન કરે છે કે કોઈથી બહુ જ ડરે છે, કોઈથી કંઈ છુપાવતી હોય. અરે પણ એમાં એવું જ છે ને કે એને મમ્મીની યાદ તો આવતી જ હોય ને. હવે એ બિચારી હા વિકલવાય છે એટલે તો આપણે એના ઘરમાં લઈ આવ્યા કે આ ઘરમાં આવી જાય ને તો એને એનું દુઃખ છે ને થોડુંક એમ મળવું લાગે. તમારી દીકરી ઉંમરમાં તમારા કરતાં નાની હશે, પણ અનુભવ છે એની પાસે. મમ્મીની યાદ આવી એ વસ્તુ આખી અલગ છે, પણ દામિનીના બિહેવિયરમાં બહુ ચેન્જીસ છે. એ પહેલાં આવી હતી જ નહીં. ઇવન જ્યારે અરસામાસી ઓફ થઈ ગયા ત્યારે પણ હું ત્યાં રોકાઈ જ હતી ને, ત્યારે આવી રીતે રહેતી જ નહોતી. આપણા ઘરે આવ્યા પછી એના વર્તનમાં આટલો બદલાવ આવ્યો છે પપ્પા. જો મારે વધારે તમને કંઈ ના કહેવું જોઈએ, પણ મને એવું લાગે છે કે મમ્મીનો જે પ્રમાણે સ્વભાવ છે ને એ પ્રમાણે દામિની મમ્મીથી ડરતી હશે. મમ્મી કંઈ કહેતા હશે ને. અરે તારી મમ્મી એને શું કામ કહેવાય? અરે એ તો એની હાકી માસી છે અને માસી તો મા સમાન હોય. તો જો મા હોય ને એ ગુસ્સામાં બે શબ્દ એની દીકરીને કહે, પણ માસી છે ને કોઈ દિવસ એની બેનની દીકરીને કોઈ દિવસ કાંઈ ન કહે. એમાંય બિચારી નિરાધાર છે, મા વગરની છે. હવે તારી મા કાંઈ હું એને કાંઈ કહી એ હાવ ખોટું છે, સમજ્યા? તું તારી મમ્મી ઉપર કેમ કહેશો કે એને કાંઈ કરતા હશે? પપ્પા હું ખોટી રીતે નથી કહેતી, પણ મમ્મીનો સ્વભાવ તીખો છે, તમને અને મને બંનેને ખબર છે. અરે લગ્ન પહેલાં મને પણ તો આવું જ કરતા હતા ને. મમ્મી તો આટલી મોટી ઉંમર હતી તોય મારા પર હાથ ઉપાડતા હતા. એટલે મને ડર લાગે છે કે દામિનીને કંઈ કહેતા હશે તો. જો પપ્પા મા બાપ વગરની દીકરી છે, દીકરીને દુઃખી કરશું ને તો આપણે ક્યાંય સુખી નહીં થઈએ. અને આમ પણ પપ્પા આ કહેવત છે ને કે 100 બ્રાહ્મણ અને 1 ભાણેજ. દીકરી આપણા ઘરે દુઃખી થશે ને તો ઈશ્વર આપણું ક્યારેય સારું ન કરે. એટલે તું કહેવા શું માગે છે? ચોખ્ખી વાત જ કરીને એટલે વાતની ખબર પડે. ચોખ્ખી વાત સાંભળવી છે ને તો સાંભળો. મને એવું લાગે છે કે મમ્મી દામિનીને હેરાન કરે છે, અને મમ્મીનો સ્વભાવ છે જ તીખો. એ મારા ના થયા હોય, મને હેરાન કરતા હોય તો દામિનીને શું ના કરતા હોય? જો તું આ ઘરની દીકરી છો અને દીકરી ત્યાં લગી જ આ ઘરમાં હોય જ્યાં સુધી એના લગ્ન ન થયા હોય. હવે તારા લગ્ન થઈ ગયા છે એટલે તારે છે ને તારું સાસરું સંભાળવાનું. આ અમારા ઘરમાં શું થાય છે, કોણ કોને દુઃખ આપે છે, કોણ કોને મારે છે, એ બધું તારે જોવાની જરૂર નથી, સમજ્યા? આ આવીશો ને તો 2-4 દિવસ મળી રહે અને પછી તારે હારે વહી જા ઘરે. બરાબર, સારું બોલ્યા પપ્પા, અને સાચું બોલ્યા તમે. એટલે એનો મતલબ તો એ જ થયો ને કે મમ્મી આવું કંઈ કરતા હશે તો જ તમે આટલા ઉકળતા હોય પપ્પા. અરે પણ તું હું કામ એની ચિંતા કરે છે? દીકરી છે પપ્પા, એ કોઈ નહીં. દીકરી છે એટલે એના મા બાપ નથી, તમારા ભરોસે રહી છે બિચારી. એનો ભાઈ પણ બહાર કમાવા માટે ગયો છે. થોડી મહેરબાની રાખો એના પર. જો તમારાથી ન સચવાતી હોય ને તો મને આપી દો,
હું લઈ જઈશ મારા ઘરે એને. હા એટલે તારો તારો આઈડિયા હારો હો, ગમે એમ તો તું અમારી દીકરી રહી ને તારો તારી ચાલ હું સમજી ગયો, પણ આ ચાલ હું તારી સફળ નહીં થવા દઉં. કઈ ચાલની વાત કરો છો? હા તને એમ છે કે હું દામિનીને લઈ જાઉં, ફોલાઈને પટાવીને મારી ઘરે લઈ જાઉં અને તું સાઈન કરાવીને બધી મિલકત તારા નામે કરાવી લે એમ ને? સાઈન? નહીં, ઈ થાહે જ નહીં, સમજા? ઈ મિલકત તો છે ને અમારા નામે જ થાહે. જો ઈ અમારા નામે મિલકત કરી દે ને તો એને કાલ તમ તારે રજા આપી દઉં. આ ઘરમાંથી હું દુનિયામાંથી રજા આપી દઉં. વાહ પપ્પા વાહ. દુનિયાની બધી દીકરીઓને એના બાપ પર ગર્વ હોય કે આ મારો બાપ છે, પણ આ વાત મારા માટે શરમજનક છે. શરમ આવી જોઈએ તમને. યાદ રાખજો, જેટલું અહીંયા કરશો ને એટલું અહીંયા જ ભરવું પડશે. ભૂલ થઈ ગઈ કે તમારી સાથે વાત કરવા આવી. તને હું ખબર હોય, આયા પૈસા છે ને ઈ જ પરમેશ્વર છે, ભોગવવાનું ઈ બધી ચોપડીમાં લખેલું હોય, આયા કાંઈ ન હોય. દામિની બેન, જીજાજી આવો ને, હા હું તમારા માટે પાણી લેતા આવું. અંદર બેસો ને. મારે અંદર નથી બેવું, અહીંયા ઊભા રહીને પાણી નથી પીવું. હા બધું શું છે આ? હા મને ખબર છે કે તમે એકલા છો અને દુઃખી છો. ના જીજાજી, એવી કોઈ વાત નથી. સો દામિની બેન, મને બધી ખબર છે. હા મને મીરાએ બધી વાત કરી. હા શેની વાત કરો છો? હા મારા સાસુની વાત કરું છું. તમારા પર અત્યાચાર કરે છે અને એની વાત કરું છું. ક્યાં સુધી આમ સહન કરશો તમે? અને તમે અત્યારે મારી હારે હરખી રીતે વાત કરો છો, બાકી હું જઈશ એટલે તમે રડવા જ માંડશો, એ પણ મને ખબર છે. પણ જીજાજી, તમને આવું બધું કોણે કહ્યું? હા, મને વાત મળી ગઈ છે. હા ઘણા સમયથી હું નજર રાખતો હતો મારા સાસુ પર, પણ ધામિની બેન તમને એક વાતની ખબર નથી. જ્યારે તમારા મમ્મી હોસ્પિટલ દાખલ હતા ને ત્યારે વાત કરી હતી એમણે કે આ તારા નામે એફડી મૂકેલી છે, એણે બહુ ઝાઝા રૂપિયા છે. અને આ વાત મારા સાસુ એટલે કે તમારા માસીએ સાંભળી લીધી અને એના મનમાં છે ને લાલચ જાગી કે જો અહીંયા હું એને બોલાવી લઉં, હવે તો ઉંમરે તમારી થઈ ગઈ, અહીંયા હું બોલાવી લઉં ને સાઈન કરી લઉં ને તો આ બધુંય મારું. ખબર છે મને, માસા ને માસી આવું વિચાર્યું હતું. એમણે મને વાત કરી કે જ્યારે મમ્મી હોસ્પિટલમાં હતા ને ત્યારે મમ્મીએ કહ્યું હશે, આ વાત કરી હતી એફડી અને પ્રોપર્ટીની, એટલે જ માસી અહીંયા લઈને આવ્યા છે. ખબર છે મને, પણ મને અહીંયા લાવવાથી પ્રોપર્ટી એમને થોડી મળી જવાની છે. મળી જ જાય ને. હા ફોલાવીને પછી સાઈન કરાવી લે એટલે બધું એમનું. હા આ મારા સાસુ ને સસરા ખબર નહીં કઈ માટીના બનેલા છે. બસ હા ભાણે જ નહીં નથી મૂકતા. પણ હું કહું છું કે હવે એ સમય પૂરો થઈ ગયો છે. હવે છે ને તમારે અહીંયા રહેવાનું નથી થતું. તો ક્યાં જાઉં? માસી મને અહીંયા લઈ આવ્યા છે અને માસીને આ બધું જોતું જ હતું, તો આવી રીતે નાટક કરવાની શું જરૂર હતી? જોતું હતું એટલે તો સીધી રીતે કહી દેવાય ને મને. પણ સીધી રીતે જો માસીએ વાત કરી દીધી હોત તો હું અને મારો ભાઈ ખુશી ખુશી આ બધું આપી દે તેમને. હું કામ એ પ્રોપર્ટી મિલકત પર એનો શું હક છે? હા એનો કાંઈ હક છે નહીં. અને એને મકાન જોતું હતું પહેલેથી. એટલે હવે છે ને એ નથી રહેવાનું થતું અને એને એક રૂપિયો દેવાનું નથી થતો. હું પણ એની હારે સંબંધ તોડવા જ માંગુ છું. આવા સાસુ સસરા હોય આ વરામી એની પાસે જાતાય મને શરમ આવે. જીજાજી, મારી મજબૂરી છે, મારે અહીંયા જ રહેવું પડશે. હું કોઈને વાત કરી શકું એમ નથી. માસીએ ધમકી મારી છે કે જો મેં કોઈને વાત કરીને તો એ ખબર નહીં શું કરશે. જે કરવું હોય એ કરે. હું તમારી સાથે છું. હા અને હું વધુમાં હું કરી લેશે. હા
અને હું તને એક ઘરનું એડ્રેસ આપું ને ત્યાં જતી રહેતું. હા, મારા એક મિત્ર છે, મારા ઘરે પણ હું તને લઈ જઈ શકું, પણ હમણાં નહીં. ખાલી 5 દિવસ હું મારા એક સગા છે ને એના ઘરે મોકલી દઉં તને. તું ત્યાં રહેજે અને પછી છે ને પછી હું મારા ઘરે તને બોલાવી લઈશ. હા, અને આ વાતની તો શેરા દેવાંગને પણ નહીં ખબર હોય ને. હા, એને નથી ખબર અને હું કહી શકું એમ પણ નથી. માસી મારી પાસેથી ફોન લઈ લીધો છે. પણ કાંઈ વાંધો નહીં, હું અત્યારે તને એક જગ્યાએ મૂકી જાઉં છું. હા, ચાલો. મેં ક્યારેય નહોતું ધાર્યું કે મારી બેનની છોકરી આટલી ચારિત્રહીન હશે. હા, અરે આવી ખબર હોત ને તો આ ઘરમાં એને લાવત જ નહીં. સમજા કેટલી નીચી કક્ષાની છે હાવ, એટલે હાવ. આપણું નામ ડૂબાયું. આ તમે કહેતા હતા મોટા ઉપાડે કે નાના હિરન તારી બેન છે, બિચારી વહી ગઈ ભગવાન પાસે. મારો બંને વયો ગયો, તેને લઈ આવ બે ભાઈ બેન ને. અરે મારે એમ કે બિચારી મા બાપ વગરની દીકરી છે, ભાઈ બેન મા બાપ વગરના છે, હાવ નિરાધાર છે. આપણે લઈ આવે તો એને બાપનું સુખ અને માનો પ્રેમ મળી જાય, એટલે દયા ખાતર હું એને લઈ આવ્યો હતો. પણ મને શું ખબર કે આ હાવ છેલ્લી ક્વોલિટીની હશે, આ કોકની હારે એનું કાંઈક ચક્કર બહાર હાલતું હશે અને એની હારે વહી ગઈ. જવાનું કારણ ખબર છે? તમે લોકો છો. અરે યાદ છે તે દિવસે મેં જ તને કીધું તું કે ઘરમાં અત્યાચાર થાય જ છે, તો ક્યાં સુધી આ છોકરી સહન કરે? અરે અત્યાચાર છે ને, હવે મીરા હતી આ ઘરમાં તો કામ કરતી હતી, હવે કામ કરાવતી હતી, બીજા કઈ અત્યાચાર નહોતી કરતી બા. નહીં, મને આંખે દેખાતું હતું ને કાને સંભળાતું હતું કે એના પર શું શું અત્યાચાર થતા હતા. અરે વાત કરો. કમળો હોય ને એને પીળું જ દેખાય. અમે એ જ કહીએ છીએ કે કમળો હોય ને એને પીળું જ દેખાય. તમને લોકોને તમારી પોતાની ભૂલ નથી સમજાતી? પણ ભૂલ છે નહીં. પ્રોપર્ટી માટે એ છોકરીને એટલી હેરાન કરી, માર્યા, ડરાવી, અને હવે આવા શબ્દો બોલો છો કે ભાગી ગઈ. તમારી પાસે એવું શું પ્રૂફ છે કે ભાગી ગઈ છે? અરે પણ પ્રોપર્ટી માટે અમે એને ડરાવી, મારી, પણ ઈ એની પ્રોપર્ટી રહે કે અમારી રહે, બધું એક જ કહેવાય ને. માસી માસા એટલે મા બાપ સમાન જ કહેવાય. વાહ પપ્પા, જ્યારે ઢોર મારતા હતા ત્યારે આવો વિચાર ન આવ્યો કે માસી માસા એ મા બાપ સમાન જ કહેવાય? અરે જો મા બાપનું કયું છોકરા ન કરે ને તો એને મારવો પડે. એ સાઈન નહોતી કરતી એટલે મારતા હતા. મારવોય પડે. એ દૂધ પીતી છોકરી નહોતી. જો એને તમારા માટે માન હોત, પ્રેમ હોત અને તમને એના માટે લાગણી હોત ને તો એ સામે ચાલીને કહી દે કે માસી આ બધું તમારું, માસા આ બધું તમારું, મારે કાંઈ નથી જોતું. અને આમ પણ ઈ પપ્પા, છોકરી આટલી હેરાન થઈને ગઈ છે ને એટલે ક્યાંક ને ક્યાંક તમે બંને જવાબદાર છો. અને આમ પણ જો ફરક જ નથી પડતો કે પ્રોપર્ટી તમારી પાસે હોય કે એની પાસે, તો એની પાસે જ રહેવા દેવાય ને. અરે પણ જો આ જોયું, હવે પ્રોપર્ટી ગઈ ને હાથમાંથી, આ મને એની ખબર જ નથી. સમજા, એટલે હું કહેતો હતો કે આપણા નામે થઈ જાય ને પછી ભલે ને જ્યાં જવું હોય ત્યાં. હવે એ તો વહી ગઈ પણ હારે પ્રોપર્ટી લઈ ગઈ ને, આપણે દેવાંગને શું સમજવું? લ્યો આપણે દેવાંગને શું જવાબ દેવો? ભાઈ તું માસી, મીરાબેન, મારી બેન દામિની ક્યાં છે? અરે જુઓ ને, એના માટે મસ્ત મજાનો સોનાનો હાર લઈને આવ્યો છું. એને બહુ ગમશે. જુઓ કેવો લાગશે મારી બેનને. અરે વાહ, બહુ જ સરસ. સરસ, અરે વાહ, સોનાનું એ વીટી બીટી બધું જ છે. અરે ધીમે બુટી. અરે માસી માસા ધીમે એક કામ કરીએ, આપણે એને સરપ્રાઈઝ આપીએ. અરે પણ અમે બસ છે ને, અમે અરે આપી અમારે દઈશું ને. બસ દેવાંગ, દામિની નથી બેટા. નથી એટલે મતલબમાં કહેવાનું દામિની કઈ કામ બહાર બહાર ગઈ ગઈ છે. છે. હા. જોવા માટે ગયો છે. અરે એ લાઈવ મેં હાથ જોઈને મૂકી દેવી. અરે પણ માસા એના માટે સરપ્રાઈઝ છે. હું બેન દેવાંગ, હવે દામિની અહીંયા ક્યારેય નહીં આવે, ભૂલી જાય. નહીં આવે. નહીં આવે હવે. આવી વાત કેમ કરો છો તમે? શું થયું દામિનીને? અરે પણ તમે તમે છે ને મંદિરે જવાનો સમય થઈ ગયો છે, તમે જાઓ. અને હું તમે આવી ખોટી વાતો કરો છો, ક્યારે નથી નહીં જવું આવે. મારે. શું કામ વાત છુપાવવાની કોશિશ કરો છો તમે? અરે તમે આમ ભગવાનના મંદિરે 24 કલાકમાંથી 20 કલાક ભગવાનના મંદિરમાં ને હગા દીકરા ઉપર તમને એમ આવો જરીકે દયા નથી આવતી? બસ પપ્પા, બહુ બોલી લીધું તમે. હવે બધા મને સાંભળશે અને હું બોલીશ. અરે પણ મીરા, મમ્મી એક મિનિટ, કહ્યું ને વચ્ચે કોઈ નહીં બોલે એમ. દેવા, બા જે કહે છે એ વાત સાચી છે. શું થયું? હું તને માંડીને બધી જ વાત કરું છું. તે ભૂલ કરી છે. તે તારા જીવનની સૌથી મોટી ભૂલ કરી કે હર્ષા માસીના ગયા પછી તું અમારા ઘરે આવ્યો. પોતાની માસીને માં
અને માસાને બાપનો દરજ્જો આપ્યો તે આ રાક્ષસો છે દેવાંગ. એ લોકોને તારા અને દામિની પ્રત્યે કોઈ જ પ્રેમ નહોતો, કોઈ જ લાગણી નહોતી. એ તમને એટલા માટે આ ઘરે લઈને આવ્યા કે તમારા લોકોની બધી જ પ્રોપર્ટી એ પોતાના નામે કરાવી શકે. પોતાને કોઈ દીકરો નહોતો ને, એટલે એમને ખબર નહોતી કે દીકરાની કિંમત શું કહેવાય. પ્રોપર્ટીની એટલી લાલચ લાગી એ લોકોને કે તને બહાર નોકરી માટે મોકલ્યો અને પાછળથી દામિનીને હેરાન કરતા હતા. દામિનીને એટલી હેરાન કરી કે કંટાળીને એ છોકરી બધું જ મૂકીને ક્યાંક જતી રહી છે. ક્યાં છે, કેવી હાલતમાં છે, શું કરે છે, કંઈ ખબર નથી. પાછી આવશે કે નહીં આવે એ ખબર નથી. ફક્ત ને ફક્ત થોડી અમથી પ્રોપર્ટી માટે આ લોકોએ પોતાના ઘરની આબરૂને રસ્તા પર કાઢી છે. વાત સાચી છે માસી. તમને પૂછું છું, આ વાત સાચી છે? દેવાંગ, જવાબ આપો. ભૂલ થઈ ગઈ ને. હું ભૂલ થઈ દામિનીને ગઈ તમારી? દામિનીને શોધી લાવીશ ને. માસી, મારા જીવનો ટુકડો મેં તમને સોંપ્યો હતો. એટલા માટે કે મારા ગયા પછી મારી બેન એકલી ના રહે ઘરમાં. બિચારી આખો દિવસ બેસીને રડ્યા ના કરે એટલા માટે માસી તમને માનનો દરજ્જો આપ્યો. અને તમે આવું કર્યું એની સાથે. મારી બેન ક્યાં હશે, કઈ હાલતમાં હશે? બિચારીએ મને ક્યારેય પણ આવી વાત ન કરી કે ભાઈ તું જે જગ્યાએ મૂકી ગયો છે ને એ સ્વર્ગ નથી, એ તો નર્ક કરતા બદતર જગ્યા છે. પૈસા જ જોઈતા હતા ને તમને લોકોને. અરે મને પહેલા વાત કરી હોત તો હું બધું તમને લૂંટાવી દેત માસા. મારી બેન, મને મારી બેનને પાછી લાવી આપો ને, હું બધું તમને આપી દઈશ. પણ મારી બેન મને પાછી લાવી આપો. દેવાંગ, અમારી ભૂલ થઈ ગઈ છે. હા બેટા દેવાંગ, મારી ભૂલ થઈ ગઈ. ભૂલ છે આ? માસી માં ન બની છે. છોકરીને હેરાન કરીને ઘરમાંથી બહાર જવા માટે મજબૂર બનાવી દીધી અને હવે કહો છો ભૂલ થઈ ગઈ. તમારા જેવાને તો છે ને હું કેવું ને મને તો એ નથી સમજાતું. અરે કલંક જો તમે લોકો સમાજમાં કે તમારા જેવા વ્યક્તિઓના કારણે આજે લોકોને સંબંધો ઉપરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. એટલા માટે જ આવ્યા હતા ને કે બધું ફોડવીને બધું તમારા નામે કરાવી લો. સાચી વાત છે. માસી એટલે તો માં જેવી, માથી પણ ઊંચો દરજ્જો. અને તું તો સાચી માં પણ ન બની શકે અને માસી પણ નહીં. દામિનીને અહીંયા સહી કરવા માટે જ રાખી હતી અને જેવી સહી થઈ જાત ને કદાચ આ દુનિયામાંથી પણ ઈ કાઢી નાખત. એ વાત છે આ બંને જણા. સહી થશે, ચિંતા ના કરો બા તમે. પોલીસ સ્ટેશનના કાગળિયા ઉપર સહી થશે. મારી બેન ક્યાં હશે ને ક્યાં નહીં એ હું ગોતી લઈશ એને. પણ દેવાંગ, તમને લોકોને જીવતા નહીં છું. દેવાંગ પ્લીઝ જો તમે. એવું ના કર ને. દેવાંગ, દેવાંગ મારી વાત તો સાંભળ. દેવાંગ. બરાબર કર્યું છે. એક ભાઈ તરીકેની પોતાની ભૂમિકા એણે બરાબર નિભાવી છે અને હવે હું એક બેન તરીકેની ભૂમિકા નિભાવીશ. તમારા વિરુદ્ધમાં બધા જ પ્રૂફ હું આપીશ. દેવાંગની સાથે પોલીસ ચોકીમાં હું જઈશ અને હું કેસ લખાવીશ. અને તમે મને ઘરમાંથી જવા કહેતા હતા ને પપ્પા, આજે હું તમારા ઘરમાંથી ખરેખર જાઉં છું. જીવતા જીવ તો ઠીક, મર્યા પછી પણ તમારા અને મારા કોઈ સંબંધો નહીં રહે. મીરા એવું ન કે ને બેટા. મીરા બાને લોકોને સમજાવો ને મીરા. તમે ન સમજી શક્યા ને હવે હું એને સમજાવું જે ઈ સાચી છે. દેવાંગે સાચું જ કીધું, સહી થશે. પણ હવે એ સહી તમારે કરવાની છે ગુનેગાર તરીકે. હા, અમે તો તમારા સંતાનો છે. તમે એને સમજાવો. તો દેવાંગ અને દામિની તમારા કોણ હતા? મીરા તમારી કોણ હતી?